જૂનાગઢ ભવનાથના મેળાનો આજે બીજો દિવસ છે। પ્રથમ દિવસની શરૂઆતથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું છે। આજે બીજા દિવસે શ્રદ્ધાળુઓ તેમના પરિવાર સાથે મેળાનો આનંદ માણવા આવી રહ્યા છે, તો બીજી તરફ નાગા સાધુઓ પણ ધૂણો ધખાવી બેઠા છે। પ્રથમ દિવસની મોડી રાત સુધી ભાવિક ભક્તોની અવરજવરથી માર્ગ ધમધમતો રહ્યો હતો। ગુજરાત સહિત ભારતભરમાંથી ભાવિક ભક્તો દર્શનાર્થે આવી ભજન તેમજ ભક્તિનો ભરપૂર આનંદ માણ્યો હતો। ત્યારે હજુ 3 દિવસ ચાલનારા મેળામાં લાખો શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શને આવશે તેવું માનવામાં આવી રહ્યું છે। શિવરાત્રીની રાત્રે નાગા સાધુઓની રવાડીના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવશે। આ મંદિરનું જે લિંગ છે એમાં મહાદેવે પોતાની જ્યોતિ સ્થિર કરેલી છે અને 5000 વર્ષ જૂની આ પિંડી સાથે એક નાનકડી પિંડી જે આપ જોવા મળશે મંદિરની અંદર, એવું આ મંદિર કે જે વિશેષતા એક છે બીજી કે આ મંદિરમાં 2 શિવલિંગ જોવા મળે છે। એક ભવનાથ મહાદેવ અને બીજું અસ્વસ્થામાં સ્થાપિત કરેલું બીજું લિંગ છે। આ મંદિર જે છે બીજા શિવ મંદિરની જેમ પૂર્વાભિમુખ નથી પરંતુ પશ્ચિમાભિમુખ છે, આ એની બીજી વિશેષતા છે। એની સાથે જે મૃગીકુંડ આવેલો છે તે બહુ જ મહત્વનો છે, કારણ કે માઘ શિવરાત્રિને દિવસે નાગા સાધુઓના સ્વરૂપમાં નવનાથ 84 સિદ્ધ 52 વીર અને મહાદેવ પોતે આ કુંડમાં આવી અને સ્નાન કરે છે। ઉલ્લેખનીય છે કે પ્રથમ દિવસે મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટ્યા હતા। ત્યારે કડકડતી ઠંડી વચ્ચે પણ લોકો, બાળકો તેમજ પરિવારજનો સાથે મેળો માણવા પહોંચ્યા હતા। મેળામાં ખાણીપીણીના સ્ટોલ, રમકડાના સ્ટોલ પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી। બીજી તરફ ભાવિક ભક્તોએ ભવનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ વર્ષે તંત્ર દ્વારા પ્લાસ્ટિક પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, તેમજ મેળામાં ભાવિકોએ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ ન વાપરવા માટે અપીલ કરવામાં આવી છે। ભવનાથના મેળાની શરૂઆત થઈ ગઈ છે અને ભક્તો છે તે દર્શન કરવા ઉમટી પડ્યા છે। ભવનાથનો મેળો એટલે કે ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ છે તે અહીં જોવા મળે છે। ભવનાથ મંદિર છે કે જ્યાં ભક્તો છે વહેલી સવારથી દર્શન કરવા માટે આવી રહ્યા છે, જે મહાશિવરાત્રિના રાત્રિના 12 વાગ્યા સુધી 24 કલાક છે તે મંદિર ખુલ્લું રહે છે। ભગવાનની આરાધના કરવામાં આવે છે, નાગા સાધુઓ છે જે ધૂણી ધખાવે છે અને ભગવાન શિવજીની આરાધના કરે છે। અહીં વિશેષ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। મંદિર પરિસર છે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું છે। અહીં જે મુરગીકુંડ છે કે જ્યાં નાગા સાધુઓ છે મહાશિવરાત્રિના દિવસે કુંડમાં ડૂબકી લગાવે છે અને ભગવાન શિવજીની આરાધના કરે છે। કહેવાય છે કે આ કુંડમાં જે ડૂબકી લગાવે છે તેની મોક્ષની પ્રાપ્તિ થાય છે। ભગવાન શિવજીના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં છે તે ભક્તો આવતા હોય છે। અહીં ખૂબ જ વિશેષ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે કે જે પણ ભક્તો આવે છે તેના માટે જે પ્રશાસન દ્વારા બસ સ્ટેશનથી લઈ ભવનાથ તળેટી સુધી બસની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી શાંતિપૂર્ણ માહોલમાં ભક્તો છે તે ભગવાન શિવજીના આરાધના કરી શકે। સાથે જ જે મંદિરની આજુબાજુમાં જે સાધુઓ છે કે જેમને ધૂણી ધખાવી છે અને તેઓના પણ દર્શન કરી સાધુ સંતોના છે તે ભક્તો આશીર્વાદ મેળવી રહ્યા છે। અહીં પ્રશાસન દ્વારા અન્નક્ષેત્રો છે તે ખોલવામાં આવ્યા છે। ખૂબ જ મોટી સંખ્યામાં ઠેર ઠેર અન્નક્ષેત્ર ખોલવામાં આવ્યા છે કે જે પણ ભક્તો આવે છે તેને પ્રસાદી છે તે મળી રહે। કોઈ પણ વ્યક્તિ કે જે ભવનાથના મેળામાં આવ્યો છે તે ભૂખ્યો ન જાય તે માટેની તમામ પ્રકારની વ્યવસ્થા છે તે પ્રશાસન દ્વારા કરવામાં આવી છે। મહાવદ નોમના દિવસથી શરૂ થતા મેળામાં સૌપ્રથમ ભવનાથ મંદિર ઉપર ધર્મ અને સંસ્કૃતિની ધજા ચડાવવામાં આવે છે। આ સમયે મોટી સંખ્યામાં નગરજનો, સંતો, મહંતો આ કાર્યક્રમમાં જોડાય છે। મહાશિવરાત્રિના મેળામાં ધાર્મિકતાની રંગત જોવા મળે છે, જેમાં દેશભરના સાધુઓ જોડાય છે। મેળામાં દિગંબર સાધુઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે, જે ધૂણી ધખાવી અને ભવનાથમાં શિવ ભક્તોને દર્શન આપે છે। જેટલું મહત્વ કુંભ મેળાનું છે તેટલું જ મહત્વ મહાશિવરાત્રિના મેળાનું છે। મેળાના છેલ્લા દિવસે એટલે કે મહાશિવરાત્રિના દિવસે દિગંબર સાધુઓનું સરઘસ રવેડી સ્વરૂપે નીકળે છે। ચિરાગભાઈ, અત્યારે દર્શન કરવા માટે આવ્યા છો, કેવી અનુભૂતિ થઈ રહી છે, ક્યાંથી આવ્યા છો? પહેલા તો ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાત મૃત્યો મોક્ષેમામૃતાત। સૌ ભક્તજનોને જે ભવનાથ મહાદેવની અંદર શ્રદ્ધાનું ભાથું લઈને આવ્યા છે એ તમામ ભક્તજનોને ભવનાથ મહાદેવ ખૂબ આશીર્વાદ આપે છે અને વર્ષોથી અહીંયા આ ભવનાથનો મેળો
જે ખૂબ દિવ્ય અને ભવ્યતાથી અહીંયા પ્રશાસન દ્વારા શાંતિ અને સહમતિથી કરવામાં આવે છે. અને આ ભવનાથના મેળાની અંદર બધા જ ભક્તોને ભગવાન મહાદેવ ખૂબ પ્રગતિ આપે અને અહીંયા આવ્યા પછી એવી દિવ્યતાનો અનુભવ થાય છે. જે કોઈ વ્યક્તિ જે જીવનની અંદર અમુક કષ્ટ, રોગ, દોષ, ભય અને કલેશથી અંદર પીડિત હોય છે, જ્યારે પણ ભવનાથના મેળાની અંદર આવી શિવરાત્રિના પાવન અવસરની અંદર જે 5 દિવસના મેળાની અંદર આવી અને પોતાનું શ્રદ્ધાનું અને ભાથું લઈને જે અહીંયા આવે છે એની અંદર એ દિવ્યતા અનુભવે છે. જે ભયમાં પડેલો એ ભયમાંથી મુક્ત થાય છે, કલેશમાં પડેલો એ કલેશમાંથી મુક્ત થાય છે, કોઈ બંધનમાં પડેલો એ બંધનમાંથી મુક્ત થાય છે. અને ભગવાન આશુતોષ મહાદેવ બધાનું કલ્યાણ કરે છે અને ખૂબ આશીર્વાદ આપે છે. તમે ક્યાંથી આવ્યા છો? દર વર્ષે આવો છો દર્શન કરવા? અમે સુરતથી આવ્યા છીએ અને દર વર્ષે અહીંયા ખૂબ જ ભાવ અને ભક્તિથી રવેણીનું જે આયોજન થાય છે એની અંદર અમે સંમેલિત થઈએ છીએ. તો આવે છે, દિવ્યતાનો અનુભવ કરે છે. દાદા, તમે પણ વર્ષોથી આવતા? વર્ષોથી આવે, 30 વર્ષ થઈ ગયા બેન મને. અને હું કચ્છી ઉતારામાંથી આવું છું, કચ્છમાંથી આવું છું. અહીંયા બાજુમાં કચ્છી ઉતારો છે, અહીંયા હંમેશા આવું છું અને બહુ અનુભવ થાય છે અને બહુ શાંતિ થાય છે આવ્યા પછી. ભવનાથના મેળામાં મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ ભગવાન ભવનાથની પૂજા કરવામાં આવે છે. મહાપૂજાના દર્શન કરવા ગુજરાતના ખૂણે ખૂણેથી સાધુ સંતો અને નાગા બાવાઓ ખૂબ મોટી સંખ્યામાં આવે છે. મેળાના પહેલા દિવસથી સાધુ બાવા દ્વારા ધૂણી ધખાવી ભગવાન શિવજીની આરાધના કરે છે. આ મેળાનો આજે બીજો દિવસ છે, ત્યારે મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી ઉમટી પડ્યા છે.